માગશર સુદ પૂનમના દિવસે આરાધ્ય દેવના દર્શન માટે ઉમટ્યા છે ભક્તો. હૈયે હૈયું દડાય એટલી જનમેદની ઉમટી છે. અંબાજીથી લઈને જગત મંદિર દ્વારકા સુધી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આ દ્રશ્યો કાળિયા ઠાકુરની નગરી દ્વારકાના છે, જ્યાં પૂનમ નિમિત્તે દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી. દ્વારકાધીશની એક ઝલક મેળવવા માટે કડકડતી ઠંડીમાં ભક્તો વહેલી સવારથી જ કતારમાં જોવા મળ્યા. હાડથી જવતી ઠંડીમાં પણ ભક્તોએ ગોમતીમાં ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધ્યું. ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને સુખાકારીના આશીર્વાદ મેળવ્યા. દંતકથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનું જ્ઞાન માગશર મહિનામાં જ આપેલું હતું. કેટલાક પંડિતોના દાવા પ્રમાણે માગશર સુદ પૂર્ણિમાને ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પવિત્ર પૂર્ણિમા ગણાવી છે. એટલા માટે જ માગશર પૂર્ણિમાના દિવસે મંદિરમાં દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. કેટલાક લોકો આ પૂર્ણિમાને 32મી પૂર્ણિમા તરીકે પણ ઓળખે છે. આ દિવસે દાન, સ્નાન અને પુણ્યનું વિશેષ મહત્વ રહેલું છે. આ તરફ યાત્રાધામ અંબાજીમાં પણ ભક્તો ઉમટ્યા. જગતજનની માં અંબાના દર્શન માટે દેશ દેશાવરથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. માગશર સુદ પૂનમ અને એમાં પણ રવિવાર હોવાથી ભક્તોની સંખ્યામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. કમૂરતા પણ બેસી રહ્યા હોવાથી અનેક શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરવા માટે અંબાજી દર્શને પહોંચ્યા હતા. કોઈ માતાજી માટે ધજા લઈને પહોંચ્યું તો કોઈ વિશેષ ભોગ લઈને આવ્યું. ચાચર ચોકમાં ગરબાની રમઝટ સાથે બોલ મારી અંબેનો નાદ પણ ગુંજ્યો. યાત્રાધામ શામળાજીમાં પણ સવારથી જ ભક્તો દર્શને પહોંચી ગયા. હજારો ભક્તો ભગવાન શામળિયાને લાડ લડાવવા પહોંચી ગયા. આખું વર્ષ જે દર્શને ન પહોંચી શક્યા હોય એવા ભક્તો માગશર સુદ પૂનમના દિવસે શીશ ઝુકાવીને આશીર્વાદ લેવા પહોંચ્યા. ભગવાન વિષ્ણુ ભગવાનનો અવતાર છે. પોતે શામળિયા ભગવાનના દર્શન માટે રાજસ્થાન અને ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતની ઘણી પ્રજા આવે છે. પોતે દર્શનાર્થીઓ ખૂબ આનંદ અનુભવે છે અને અહીં આ મંદિરની એક શોભા રૂપ અમારા ધાર્મિક અમને ભેટ આપી છે આ ભગવાને. આજે પૂનમ છે, શું કે આજે પૂનમ છે. ઘણી પબ્લિક આવી છે અને અહીંયા સતત પબ્લિક આવે છે. પૂનમવાળા નિયમિત આવે છે. એટલી અપાર શ્રદ્ધા ભગવાનમાં છે અને ભગવાન બધાને સુખી રાખે અને બધાના પર કૃપા કરે એ અમારી પ્રાર્થના.